પૂરી ભાજી ખાવાની આવે મજા હું તો એટલે તો હું રિહાણો તો. પૂરી કે ભાજી કોઈને કઈ લાવવાનું છે? ના ના, તો જાઉં હું આવું. બકુલભાઈ શું લેવા ગયા છે? કોને ખબર. કેમ પણ ભાજી પૂરી ખાવાની મજા આવી ને? હા હો. તો પછી મમરાભાઈ, પૂરી ભાજીના પૈસા તો ન લીધા. કેમ? એ કે પૈસા આવી ગયા. તો પૈસા કોણ આપ્યા છે? કોને ખબર. અહીંયા તો ફરવાની મજા આવે એવું છે. હું જોરદાર લોકેશન છે હું. પણ દાદા ગાર્ડન તો જોવો કેવું સારું ગાર્ડન છે. હું હું તો શું કહું, આપણે 500 વીઘામાં આવું ગાર્ડન બનાવી નાખ્યું, પછી એ ગાર્ડન માં ફરવાનું. હવે તારે તો કેવું છે ને, 500 વીઘામાં આવું ગાર્ડન બનાવશો તો પછી ખાશો હું? હા ઈ હાસુ. તો હું કઈ ખબર જ પડતી નથી ને. કાં કે હારી વસ્તુ ભાડે તો કે વાડીએ બનાવી નાખવી. સારું છે ને બલૂન માં નથી બેહાડ્યો, નકર તો એમ કે ને ઓલા દાદા આપણે એક બલૂન લઈ લેવી. હા હું તો કહું, તું તો કે જ ને મફત આવે બલૂન. પણ મારા કહેવાથી તમે હારા ચપ્પલ નથી લેતા, તમે હું બલૂન લેતા થા. હવે સાનો મનો રે ને. એ ઓલું શું છે? ઇલેક્ટ્રિક સાયકલ છે. એ તો મારે સાયકલ હાંકવી છે. સાયકલ માં બેહવાના પૈસા છે. તો પણ હાલો ને જાણવી સાયકલ હાંકવાના કેટલાક પૈસા છે ઈ. હાલો જોવો ને આમ લખ્યું સાયકલ નો એક આંટો મારવાના 50 રૂપિયા. મારે તો પેલા ચા પીવી છે. એ વાંધો નહીં, મારે તો સાયકલ હાંકવી છે. જો બોલો, મોટરે તમારે હાંકવાની અને સાયકલ તમારે હાંકવાની. તો હું રિહાઈ જાઈશ. જો બોલો, કાકે કેવી તો કે હું રિહાઈ જાઈશ. નાના છોકરાની જેમ રિહાવા શીખ્યા. તે હું નાનો છોકરો છું ને, હું ક્યાં ભોળા દાદા જેમ ગઢો થઈ ગયો. પણ મારું નામ હું કામ લ્યો? મેં તમને કઈ કીધું? પણ માથા કૂટ હું કરો? જેને સાયકલ હાંકવી ઈ સાયકલ હાંકો અને ચા પીવી હોય ઈ ચા પીવો. એ તો હું સાના પૈસા આપી દેજે. એ હારું. હાલો તો હું સાયકલ હાંકું. અરે મારે સાયકલ હાંકવી છે. તો પણ પેલા તમે સાયકલ હાંકો, બાજો હું કામ? હે ભોળા દાદાને તો સાયકલ આવડે હું? સાયકલ તો આવડે જ તે ને. ઈ ક્યાં રેલગાડી છે તે નો આવડે. મારે તો ઓલી સાયકલ હાંકવી છે. હે ઈ સાયકલ તો કાક અલગ જ છે હું. હા હો. ભોળા દાદા સાયકલ હાંકવાની મજા આવી ગઈ ને? હા હો. મારો મણા તો એમ સાયકલ હાંકે. ઈ તો બાબા સાયકલ છે, ઈ તો આવડે જ તે ને. હમણાં તમને આવીને કહેશે ભોળા દાદા મારે ત્યાં આવી સાયકલ લેવી છે. એમ કે ને એટલે એક ધોલ મારવી છે. ઈ આમ હે મમરાભાઈ કેમ સાયકલ ઉપાડીને આવે? કોને ખબર? હે મમરાભાઈ કેમ સાયકલ ઉપાડીને આવ્યા? એ ટાયર માં હવા વહી ગઈ. તો પણ તમારા વજન થી ટાયર માં હવા વહી જ જાય ને. મને એમ કે સાયકલ હાલશે. એ હું આવું હો. હે બકુલભાઈ પાછા ક્યાં ગયા? કોને ખબર? જ્યાં ગયા હોય ને હમણાં પાછા આવશે. ઈ આમ આવ્યા. મમરાભાઈ એ પૈસા તો ન લીધા. કેમ? એ કે પૈસા આવી ગયેલા છે. કોને પૈસા આપ્યા છે? કોને ખબર? હું ના વાતો કરો. એ તો અમારી વાત છે. તો હાલો હવે આમ ફરવા જાવી. હાલો. હવે આપણે દર મહિને આવી રીતે ફરવા વયું આવવાનું. હા સમસમ શેઠની મોટર લઈ લેવાની, એને ભાડું આપી દેવાનું. અમારી પાસે ટાઈમ છે તો અમે ફરવા આવશું. એ ટાઈમ કોઈની પાસે હોય નહીં. ફરવા આવવું હોય ને તો ટાઈમ કાઢવો પડે.
હે કેમ અહીંયા બેહી ગયો? એ હું રિહાણો. શું કામ? લ્યો બોલો, તમે રિહાવ તો હું નો રિહાવ? પણ હું કામ રિહાણો? કઈક કારણ તો હશે ને? એ તો મને નથી ખબર. તો એનું ક્યાં કામ છે? હાલો આપણે વાડીએ વયા જાવી. હાલો. ઉભા રહ્યો, તમે રિહાવ તો અમે તો તમને મનાવી. પણ મમરાભાઈ ને તો મોટર આંકવાની હોય એટલે મનાવવા જ પડે ને. તો પણ મને તે તમે મનાવો. અમે કાંઈ તને મનાવવાના નથી. ભોળો દાદા, તમારા માણસને મનાવો. હે? ઓય બાપા, આ ઉભો થતો. એ હારું. તો એ માની જતો હોય તો? હે બકુલભાઈ કેમ બેહી ગયા? એ હું રિહાણો. શું કામ? તમે રિહાણા, ભોળા દાદાનો માણસ રિહાણો, તો પછી હું તે રિહાવત તે ને. હે? ઓય બાપા. તમે ફરવા આવ્યા કે રિહાવા આવ્યા ઈ કા સમજાતું નથી. પણ બકુલભાઈ હું કામ રિહાણા ઈ તો કયો. એ ઘરે જવું એટલે. તો પણ હાલો બેહો મોટરમાં વયા જાવી ઘરે. હે તો હાલો. હવે રસ્તામાં આપણે ક્યાંય ઊભું રહેવાનું છે? એ ના ના પણ જમવા તો ઊભું જ રહેવું પડશે ને. એમ કઈ ઘડીક વારમાં થોડા વાડીએ પગી જાઉં. હમણાં તમે જોવો ને 10 મિનિટમાં મોટર વાડીએ પડી છે. હે મમરાભાઈ, કેમ તમે મોટર હાંકી? ઘડીકમાં તો વાડીએ પોગાડી દીધા. ગમે ત્યાં બહાર ગયા હોય પણ ઘરે આવીને ત્યારે એમ થાય હાશ ઘરે પહોંચી ગયા. પણ તારું ક્યાં અહીંયા ઘર છે? હું રોજ ભોળા દાદાની વાડીએ રહું તો મારું ઘર જ કહેવાય ને. હા ઈ હાસુ. હાલો તો હિસાબ તો સમજી લેવી. પણ એમાં હિસાબ હું કામ કરવો? ફરવાની મજા આવી ને. હા, ફરવાની બહુ મજા આવી. તો કાલ પછી નો કહેતા એટલા પૈસા તમારે આપવાના છે એમ. હું તો નહીં કહું, તમે પૈસા નહીં માંગો ને. અમે હું કામ પૈસા માંગવી? હાલ્યા ભોળા દાદા છે આજમાં હો. ફરવાની મજા આવી ને એટલે. ભોળા દાદા થોડાક પૈસા બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી લઈ લેવાના હતા. હવે એટલા પૈસામાં હું લેવા? તો લ્યો 1800 રૂપિયા વધ્યા. કેમ 1800 તે? મેં તો તને 20000 રૂપિયા આપ્યા હતા. પણ એટલો ખર્ચો તો થાય જ તે ને. 2 દિવસ ચા પીવાના પૈસા આપ્યા, 2 દિવસ જમવાના પૈસા આપ્યા, હોટલમાં રોકાણા એના પૈસા છે, સાયકલ હાંકી એના પૈસા છે. પણ એ બધા પૈસા તે હું કામ આપ્યા? હવે તમે તો કીધું તું પૈસા રાખ, સાના તું પૈસા આપી દેજે. ઓય બાપા, અલ્લા સાના પૈસા આપવાનું કીધું તું. પણ મેં સાના તો પૈસા આપ્યા. બકુલભાઈ ને કે મમરાભાઈ ને કે તમને ખબર પડવા દીધી મેં પૈસા આપ્યા ઈ? અલ્લા એમ સાના પૈસા નહોતા આપવાના. ચા પીવીને એના પૈસા આપવાના હતા. સા પીવી એના પૈસા તું આપજે એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું સાના તું પૈસા આપી દેજે. લો બોલો કેવો માણસ છે. સાના પૈસા આપવાનું કીધું તો એને સાના પૈસા આપ્યા.